आइए अब आपको सीधा लिए चलते हैं गुजरात, जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी वीडियो कॉन्फ्रेंसिंग के जरिए 108 फीट ऊंची हनुमान प्रतिमा का अनावरण करेंगे और क्या कुछ कह रहे हैं आइए आपको सुनवाते हैं। इसलिए एक भारत श्रेष्ठ भारत के भी हनुमान जी एक अहम सूत्र है। भाइयों और बहनों, इसी प्रकार राम कथा का आयोजन भी देश के अलग अलग हिस्सों में लगातार होता रहता है। भाषा बोली जो भी हो, लेकिन राम कथा की भावना सभी को जोड़ती है, प्रभु भक्ति के साथ एकाकार करती है। यही तो भारतीय आस्था की, हमारे अध्यात्म की, हमारी संस्कृति, हमारी परंपरा की ताकत है। इसने गुलामी के मुश्किल कालखंड में भी अलग अलग हिस्सों को, अलग अलग वर्गों को जोड़ा। आजादी के राष्ट्रीय संकल्प के लिए एकजुट प्रयासों को सशक्त किया। हजारों वर्षों से बदलती स्थितियों के बावजूद भारत के अड़िग अटल रहने में हमारी सभ्यता, हमारी संस्कृति की बड़ी भूमिका रही है। भाइयों और बहनों, हमारी आस्था, हमारी संस्कृति की धारा सद्भाव की है, समभाव की है, समावेश की है। इसलिए जब बुराई पर अच्छाई को स्थापित करने की बात आई, तो प्रभु राम ने सक्षम होते हुए भी, खुद से सब कुछ करने का सामर्थ्य होने के बावजूद भी उन्होंने सबका साथ लेने का, सबको जोड़ने का, समाज के हर तबके के लोगों को जोड़ने का, छोटे बड़े जीव मात्र को उनकी मदद लेने का, और सबको जोड़ करके उन्होंने इस काम को संपन्न किया। और यही तो है सबका साथ सबका प्रयास। ये सबका साथ सबका प्रयास का उत्तम प्रमाण प्रभु राम की ये जीवन लीला भी है, जिसके हनुमान जी बहुत अहम सूत्र रहे हैं। सबका प्रयास की इसी भावना से आजादी के अमृत काल को हमें उज्जवल करना है, राष्ट्रीय संकल्पों की सिद्धि के लिए जुटना है। અને આજે જ્યારે મોરબીમાં કેશવાનંદ બાપુની આ તપોભૂમિ પર આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો છે, ત્યારે તો આપણે તો સૌરાષ્ટ્રમાં દિવસમાં કદાચ 25 વાર સાંભળતા હોઈશું કે આપણી આ સૌરાષ્ટ્રની ધરતી સંતની ધરતી, સુરાની ધરતી, દાતાની ધરતી, संत सुरा ने दातानी आ भूमि ये अपना काठियावाड़नी, अपना गुजरातनी અને એક પ્રકારે આપણા ભારતની આગવી ઓળખ પણ છે। મારે માટે ખોખરા હનુમાન ધામ એક પ્રકારે નિજી ઘરેબાવાળી જગ્યા છે। એની સાથે મારો નાતો મર્મ અને કર્મનો રહ્યો છે, એક પ્રેરણાનો નાતો રહ્યો છે। વર્ષો પહેલા જ્યારે જ્યારે મોરબી આવવાનું થયું, કાર્યક્રમો ચાલે ને સાંજ પડે તો એમ થાય કે હાલો જરા હનુમાન ધામ જઈ આવીએ, પૂજ્ય બાપુ પાસે 5-15 મિનિટ વિતાવીએ, એમના હાથે કાંઈ પ્રસાદ લેતા આવીએ। અને જ્યારે મચ્છુ ડેમની ઘટના ઘટી, દુર્ઘટના ઘટી, ત્યારે તો
આ હનુમાન ધામ પ્રવૃત્તિથી ધમધમતું થઈ ગયું અને એના કારણે મારો સ્વાભાવિક રીતે બાપુ સાથે ઘનિષ્ઠ નાતો આવ્યો અને એ દિવસોમાં ચારે તરફથી લોકો જ્યારે સેવા ભાવથી કામ માટે આવતા ત્યારે આ બધા સ્થાન હતા, મથક બની ગયા કે જ્યાંથી મોરબીના ઘેર ઘેર મદદ પહોંચાડવાનું કામ ચાલતું હતું. એક સામાન્ય સ્વયંસેવકના નાતે મને લાંબો સમય તમારી બધાની વચ્ચે રહીને એ દુઃખની ઘડીમાં આપની સાથે રહેવાનું, આપના માટે જે કંઈ ચાલતું હતું એમાં જોડાવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. અને એ વખતે પૂજ્ય બાપુ સાથે જે વાતો થતી હતી એમાં મોરબી આનાથી પણ ભવ્ય બનાવવું છે ભાઈ. ઈશ્વરની ઈચ્છા હતી, આપણી કસોટી થઈ ગઈ એમ કે બાપુ. અને હવે આપણે અટકવાનું નથી, બધાએ લાગી પડવાનું છે. બાપુના શબ્દો બહુ ઓછું બોલતા પણ સરળ ભાષામાં વાત મૂકતા. આધ્યાત્મની દ્રષ્ટિથી પણ માર્મિક વાત કરવાની પૂજ્ય બાપુની વિશેષતા રહી હતી. ત્યાર પછી પણ અનેક વાર એમના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. અને જ્યારે ભુજમાં અને કચ્છમાં ભૂકંપ આવ્યો, હું એમ કહી શકું કે મોરબીની દુર્ઘટનામાંથી જે પાઠ ભણ્યા હતા, જે શિક્ષણ લીધું હતું, આવી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરાય એનો જે અનુભવ હતો એ ભૂકંપની અંદર કામ કરવામાં લેખે લાગ્યો. અને એટલા માટે હું આ પવિત્ર ધરતીને વિશેષ ઋણી છું. કારણ જ્યારે પણ મોટી સેવા કરવાનો મોકો આવ્યો તો મોરબીના અનુભવો આજે પણ એ સેવા ભાવથી કામ કરવાની પ્રેરણા આપે છે. અને જેમ ભૂકંપ પછી કચ્છ ઝળહળી ઉઠ્યું છે એવું જ આફતને અવસરમાં પલટવાની ગુજરાતીઓની જે આગવી તાકાત છે એ મોરબીએ પણ બતાવી. આજે આપે જુઓ, ચીની માટીના ઉત્પાદકો આપણા ટાઇલો બનાવવાનું કામ કહો, ઘડિયાળનું કામ કહો, તો મોરબી આવી એક ઔદ્યોગિક પ્રવૃત્તિનું પણ કેન્દ્ર બની ગયું. નહીં તો પહેલા બચ્ચુ ડેમ પહેલા ચારે તરફ ઈંટોના ભઠ્ઠા સિવાય કઈ દેખાતું નહોતું. મોટી મોટી ચીમનીઓ અને ઈંટોના ભઠ્ઠા. આજે મોરબી આન બાન શાન સાથે ઉભું છે. અને હું તો પહેલા પણ કહેતો હતો કે એક બાજુ મોરબી, બીજી બાજુ રાજકોટ અને ત્રીજી બાજુ જામનગર. જામનગરનો બ્રાસ ઉદ્યોગ, રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ અને મોરબીનો ઘડિયાળનો ઉદ્યોગ કહો કે આપણા સિરેમિકનો ઉદ્યોગ કહો, આ ત્રણેયનો ત્રિકોણ જોઈએ તો એમ લાગે કે જાણે એક નવું મિની જાપાન આપણે ત્યાં સાકાર થઈ રહ્યું છે. અને આ વાત હું આજે જોઈ રહ્યો છું કે એક એવો સૌરાષ્ટ્રની અંદર એક એવો આ ત્રિકોણ ઉભો થયો છે. અને હવે તો એમાં કચ્છ પણ પડખે ઉભેલું કચ્છ પણ ભાગીદાર બની ગયું છે. આનો જેટલો આપણે ઉપયોગ કરીએ અને જે રીતે મોરબીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે, મુખ્ય રીતે બધી સાથે જોડાઈ ગયું છે. આ અર્થમાં મોરબી, જામનગર અને રાજકોટ અને આ બાજુ કચ્છ એક પ્રકારે રોજગારની નવી તકો ઊભી કરનારું એક સામર્થ્યવાન નાના ઉદ્યોગોથી ધમધમતું કેન્દ્ર બનીને ઉભર્યું છે. અને જોત જોતામાં મોરબી એક મોટા શહેરનું રૂપ લેવા માંડ્યું અને મોરબીએ પોતાની આગવી ઓળખ ઊભી કરી. આજે દુનિયાના અનેક દેશોમાં મોરબીની પ્રોડક્ટ પહોંચે છે. એના કારણે લોકોને મોરબીની ઓળખ થઈ ગઈ છે. અને આ ઓળખ આ ધરતી પર જે સંતો, મહંતો, મહાત્માઓ એને કઈ ને કઈ જ્યારે સાવ સામાન્ય જીવન હતું ત્યારે પણ એમણે તપ કર્યા, આપણને દિશા આપી અને એનું આ પરિણામ છે. એ પરિણામને લઈને અને આપણું ગુજરાત તો જ્યાં જુઓ ત્યાં કઈ ને કઈ આસ્થાનું, શ્રદ્ધાનું કામ ચાલતું જ હોય.
દાતાઓની કોઈ કમી ન પડે, કોઈ પણ શુભ કામ કરીને લઈને નીકળો તો દાતાઓની આપણે ત્યાં એક પ્રકારે મોટી હરોળ ઊભી થઈ જાય અને એક પ્રકારે સ્પર્ધા થઈ જાય. અને આજે તો કાઠિયાવાડ એક પ્રકારે યાત્રાધામનું કેન્દ્ર બની ગયું છે એમ કહું તો ચાલે. કેટલા બધા, કોઈ જિલ્લો એવો બાકી નહીં હોય કે જ્યાં આગળ મહિને હજારોની તાદાદમાં લોકો બહારથી ના આવતા હોય. અને સરવાળો કરીએ તો એક પ્રકારે યાત્રા કહો યા ટુરિઝમ કહો, એણે કાઠિયાવાડની એક નવી તાકાત ઊભી કરી છે. આપણો સમુદ્ર કિનારો એ પણ હવે ગાજતો થયો છે. મને ગઈકાલે અમારા નોર્થ ઇસ્ટના ભાઈઓને મળવાનું થયું, ઉત્તર પૂર્વી રાજ્યોના ભાઈઓ, સિક્કિમ, ત્રિપુરા, મણિપુર, આ બધા રાજ્યોના ભાઈઓને મળવાનું થયું. એ હમણાં ગુજરાત આવ્યા હતા બધા. અને દીકરી પરણાવવા માટેનો જેમ સાજો સામાન લઈને ભાગીદાર બને એમ શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નમાં રૂકમણીના પક્ષે બધા આવ્યા હતા. હવે આ ઘટના પોતાના એક તાકાત ઊભી કરે છે. અને જે ધરતી પર ભગવાન કૃષ્ણના લગ્ન થયા હતા ત્યાં માધવપુરના મેળામાં આખું નોર્થ ઇસ્ટ ઉમટી પડ્યું. પૂરબ અને પશ્ચિમની એકતાનું એક અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું. અને ત્યાંથી જે લોકો આવ્યા હતા એમના હસ્તશિલ્પીઓનું જે વેચાણ થયું છે એને તો નોર્થ ઇસ્ટના માટે એક આવકની મોટું સાધન ઊભું કરી દીધું છે. અને મને લાગે છે કે આ માધવપુરનો મેળો જેટલો ગુજરાતમાં પ્રસિદ્ધ થશે એના કરતા વધારે પૂર્વોત્તર ભારતમાં થશે. આર્થિક ગતિવિધિ કેટલી બધી વધતી હોય છે. આપણે ત્યાં કચ્છમાં રણોત્સવ કર્યો. હવે રણોત્સવમાં કોઈને જવું હોય તો વાયા મોરબી જ જવું પડે. એટલે મોરબીને જતે જતે લાભ મળે. આપણા મોરબીના હાઈવેની આજુબાજુ કેટલી બધી હોટલો હવે બની ગઈ છે. કારણ કચ્છમાં કચ્છ ધમધમતું થયું તો મોરબીને પણ એનો લાભ મળતો થયો. એને વિકાસ જ્યારે થતો હોય છે અને આ પ્રકારના પાયાના વિકાસ થતા હોય છે ત્યારે એ લાંબા ગાળાની સુખાકારીનું કારણ બનતા હોય છે. લાંબા ગાળાની સુખ વ્યવસ્થાનું એક ભાગ બની જતા હોય છે. હવે આપણે ગિરનારમાં રોપવે કર્યો. આજે વડીલો પણ જેમણે જીવનમાં સપનું જોયું હોય પણ ગિરનાર ના જઈ શક્યા હોય કઠિન ચઢાઈના કારણે, હવે રોપવે કર્યો તો કેટલો બધો, મને બધા કહે છે કે સાહેબ 80, 90 વર્ષના બધા વડીલો લઈને એમના સંતાનો આવે છે અને જીવનમાં ધન્યતા અનુભવે છે. પણ આની સાથે સાથે શ્રદ્ધા તો છે જ, પણ આવકના પણ ભરપૂર સાધનો પેદા થતા હોય છે, રોજગારી મળતી હોય છે. અને ભારતની પોતાની તાકાત એટલી મોટી છે કે આપણે કશું પણ ઉછીનું લીધા વિના ભારતના ટુરિઝમને ખૂબ વિકસાવી શકીએ એમ છીએ. એને સાચ અર્થમાં સારી રીતે પ્રસારિત કરીએ. અને એના માટેની પહેલી શરત છે, જેટલા પણ આવા તીર્થક્ષેત્રો છે ને ત્યાં એવી સફાઈ હોવી જોઈએ કે લોકોને ત્યાંથી સફાઈ રાખવાનું શિક્ષણ મળવું જોઈએ. નહીં તો પહેલા આપણને ખબર છે મંદિરમાં જઈએ તો પ્રસાદના કારણે પણ એટલી બધી ત્યાં આગળ તકલીફો થતી હોય. હવે તો મેં જોયું છે કે આપણા મંદિરોમાં પ્રસાદ પણ સરસ મજાના પેકિંગમાં આપે. જ્યારે મેં કહ્યું કે ભાઈ પ્લાસ્ટિક નહીં વાપરવાનું તો મંદિરોમાં હવે પ્રસાદ પ્લાસ્ટિકમાં નથી આપતા, મોટા ભાગના મંદિરો ગુજરાતમાં. એનો અર્થ એ થયો કે આપણા મંદિરો પણ, આપણા સંતો મહંતો એ પણ જેમ સમાજ બદલાય છે, સંજોગ બદલાય છે, એ સંજોગને અનુરૂપ કેવી રીતે સેવા કરવી એના માટે લગાતાર કામ કરતા હોય છે અને પરિવર્તન લાવતા હોય છે. આપણા બધાનું કામ છે કે આપણે એમાંથી કંઈક શીખીએ, આપણા જીવનમાં ઉતારીએ અને આપણા જીવનની અંદર એનો સૌથી વધારે લાભ લઈએ. આ આઝાદીના અમૃત મહોત્સવનો સમય છે. અનેક મહાપુરુષોએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યા. પરંતુ એના પહેલા એક બાબત ધ્યાને રાખવા જેવી છે કે 1857 પહેલા આઝાદીની જે આખી પીઠિકા ઊભી કરી, જે આધ્યાત્મિક ચેતનાનું વાતાવરણ ઊભું કર્યું, આ દેશના સંતોએ, મહંતોએ, ઋષિઓએ, મુનિઓએ, ભક્તોએ, આચાર્યોએ, અને જે ભક્તિ યુગ પ્રારંભ થયો એ ભક્તિ યુગે ભારતની ચેતનાને ફરી એકવાર પ્રજ્વલિત કરી અને એમાંથી પછી આઝાદીના આંદોલનને એક નવી તાકાત મળી.
આપણે ત્યાં સંત શક્તિ, સાંસ્કૃતિક વિરાસત એનું પોતાનું એક સામર્થ્ય રહ્યું છે, જેને હંમેશા સર્વજન હિતાય, સર્વજન સુખાય, સર્વજન કલ્યાણ માટે થઈને સમાજ જીવનમાં કંઈ ને કંઈ કામ કર્યું છે. અને એટલા માટે આપણા માટે તો હનુમાનજીને યાદ રાખવાનો મતલબ જ એ છે કે સેવા ભાવ, સમર્પણ ભાવ. હનુમાનજીએ આ જ શીખવાડ્યું છે. હનુમાનજીની ભક્તિ સેવા પૂર્તિ ના રૂપે હતી. હનુમાનજીની ભક્તિ સમર્પણના રૂપે હતી. ખાલી કર્મકાંડ વાળી ભક્તિ હનુમાનજીએ ક્યારેય નથી કરી. હનુમાનજીએ જાત ઘસીને, સાહસ કરીને, પરાક્રમ કરીને પોતાની સેવાની ઊંચાઈ વધારતા ગયા છે. આજે પણ આઝાદીના જયારે 75 વર્ષ મનાવી રહ્યા છે ત્યારે આપણામાં પડેલો સેવા ભાવ જેટલો પ્રબળ બનશે, જેટલો પરોપકારી બનશે, જેટલો સમાજ જીવનમાં જોડનારો બનશે, આ રાષ્ટ્ર વધુ ને વધુ સશક્ત થશે. અને આજે હવે ભારતને આમ નામ રહેવું પાલવે એમ છે જ નહીં ભાઈ. હવે ભારત આપણે ઊંઘતા હોઈએ કે જાગતા હોય, પણ આપણે હવે આગળ વધ્યા વિના છૂટકો જ નથી. દુનિયાની સ્થિતિ એવી બની છે. આજે આખી દુનિયા કહેવા માંડી છે આત્મનિર્ભર થવું પડે. હવે જયારે સંતોની વચ્ચે બેઠો છું તો આપણે લોકોને ના શીખવાડીએ લોકલ માટે થઈને વોકલ થાવ, વોકલ ફોર લોકલ. આ વાત લગાતાર કહેવી જોઈએ કે નહીં કહેવી જોઈએ? આપણા દેશમાં બનતું, આપણા લોકો દ્વારા બનાવેલી, આપણા મહેનતથી તૈયાર થયેલી ચીજો જ ઘરમાં વાપરીએ. એ જો વાતાવરણ બનશે, તમે વિચાર કરો કેટલા બધા લોકોને રોજગાર મળશે. બહારથી લઈ આવીએ સારું લાગે, પણ સહેજ ભલે 19 વર્ષનો ફરક હોય, પણ ભારતના માણસે બનાવેલું હોય, ભારતના પૈસેથી બનેલું હોય, ભારતના પસીનાની એમાં મહેક હોય, ભારતની ધરતીની મહેક હોય, તો એનો ગૌરવ, એનો આનંદ અનેરો હોય છે. અને તેથી આ 25 વર્ષ અમારા સંતો મહંતો બધે જ્યાં જાય ત્યાં ભારતમાં બનેલી ચીજો ખરીદવા માટેના આગ્રહી બને ને, તોય હિન્દુસ્તાનની અંદર રોજી રોટી માટે કોઈ દી તકલીફ ન પડે એવા દિવસો આપણી સામે આવી જાય. અને આપણને તો જ્યારે આપણે હનુમાનજીના વખાણ કરતા હોઈએ કે હનુમાનજી આ કર્યું, હનુમાનજીએ તે કર્યું, હનુમાનજી આમ કર્યું, પણ હનુમાનજી શું કે? અને એ જ આપણા જીવનની અંદર પ્રેરણા છે. હનુમાનજી કાયમ કહેતા, સૌ સબ તબ પ્રતાપ રઘુરાઈ, સૌ સબ તબ પ્રતાપ રઘુરાઈ, नाथ न कछु मोरी प्रभुताई, नाथ न कछु मोरी प्रभुताई. यानी अपने हर काम, अपनी हर सफलता का श्रेय हमेशा उन्होंने प्रभु राम को दी. उन्होंने कभी ये नहीं कहा कि मेरे कारण हुआ है, जो कुछ भी हुआ है प्रभु राम के कारण हुआ है. आज भी हिंदुस्तान जहां भी पहुंचा है, आगे जहां भी संकल्प करना चाहता है, उसका एक ही रास्ता है, हम सभी भारत के नागरिक. और वही शक्ति है. मेरे लिए तो ये 130 करोड़ मेरे देशवासी वही राम का स्वरूप है. उन्हीं के संकल्प से देश आगे बढ़ रहा है, उन्हीं के आशीर्वाद से देश आगे बढ़ रहा है. उस भाव को लेकर के हम चले. इसी भाव के साथ मैं फिर एक बार इस शुभ अवसर पर आप सबको अनेक अनेक शुभकामनाएं देता हूं. हनुमान जी के श्री चरणों में प्रणाम करता हूं. बहुत बहुत धन्यवाद.